Hello, I am Rikita Joshi from Oxford UPSC GPSC Academy by Professor Hemang Bhatt sir. આજનો મારો ટોપિક છે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના. આ યોજનામાં 35% કરતાં ઓછું સ્ત્રી સાક્ષરતા ધરાવતા વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારને તેમના પરિવારમાં જન્મેલી બાળકીના નામથી સરકાર તરફથી 2000 રૂપિયાનો બોન્ડ આપવામાં આવે છે. જ્યારે તે શિક્ષણ પૂરું કરે ત્યારે બોન્ડની સાથે વ્યાજ તેના ખાતામાં ચૂકવવામાં આવે છે. સંકલિત બાળ વિકાસ યોજના ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. ICDS એ ભારત સરકાર દ્વારા ચાલતી યોજના છે. આ યોજનાનો હેતુ 0 થી 6 વર્ષના બાળકો અને તેમના માતાનું આરોગ્ય અને પોષણ માટેનું છે. આ યોજના સંપૂર્ણપણે 100% કેન્દ્ર સરકારમાંથી ચાલતી યોજના છે. આ યોજના હેઠળ બાળ મૃત્યુ દર ઘટે, બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પડાય, આરોગ્ય જળવાય અને રોગપ્રતિકારક રસી તેમને મળી રહે તે માટેની આ યોજના છે. બાળકો અને માતાની આરોગ્ય માટેની વિશ્વનો સૌથી મોટામાં મોટો પ્રોજેક્ટ ICDS છે. બાલિકા સમૃદ્ધિ યોજના. આ યોજના અંતર્ગત શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાં જન્મેલી બાળકીઓને તેમને આર્થિક સહાય માટે 15મી ઓગસ્ટ 1997ના રોજથી આ યોજના ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી, જે અંતર્ગત બાળકી જન્મે ત્યારે 500 રૂપિયા અને 1 થી 5 ધોરણ સુધી અભ્યાસ કરે ત્યારે દર વર્ષે ₹300 થી 1000 રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે. થેન્ક યુ. સખી મંડળ યોજના. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારની મહિલાઓની જીવનની ગુણવત્તા સુધરે તેમજ આજીવિકા મળી રહે તે માટે તેમને તાલીમ આપવામાં આવે છે, જે અનુસાર તેમને શોખ અને કુશળતાને આધારે તાલીમ આપવામાં આવે છે. આ યોજનામાં નાબાર્ડ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. તેમાં સખી મંડળની મહિલાઓને આગળ લાવવા માટે તેમને બુકકીપિંગ, નેતૃત્વ વિકાસ, ડાયનેમિક અને સંઘર્ષ નિવારણ જેવી તાલીમ આપવામાં આવે છે.